હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી જશે 11:30 અને હું છે ને અત્યારે જો આ 3 કવર છે એમાંથી કયું ફોનમાં ચડાવવું ને એ વિચાર કરું છું, કેમ કે ત્રણેય આપણે આઈફોનના છે. અને મને વધારે તો છે ને આ ટ્રાન્સપરન્ટ કવર આવે ને એ જ મને વધારે ગમે બીજા બધા કવર કરતાં. તો આમાં આઈ સારું છે અને આઈ સારું છે, પણ આ બેમાં ચાર્જિંગની રિંગ છે અને આમાં ચાર્જિંગની રિંગ નથી. તો અત્યારે છે ને મારે બહાર જવાનું ને એવું બધું કામ વધારે હોય છે, એટલે ચાર્જિંગની રિંગ હોય ને તો આપણે પાવર બેગથી ચાર્જિંગ કરી શકવી. અને આમાં પછી છે ને ચાર્જિંગ કરવું હોય તો હારે ઓલી પિન આવે એ લઈ જવી પડે તો ચાર્જિંગ થાય. બાકી મને ટ્રાન્સપરન્ટ કવર વધારે ગમે. જેને આગળના વિડીયો જોયા હશે એને ખબર હશે કે ફોનનો કલર જે હોય એ આપણને ગમતો હોય એ લીધો હોય તો ટ્રાન્સપરન્ટ કવર હોય તો વધારે સારું. એમ મને એવા ગમે. બધાની પસંદગી અલગ અલગ હોય, ઘણાને એવા ગમતા હોય, ઘણાને ના હોતા ગમતા હોય. તો મને તો જો કે આ ફોનનો કલર છે ને આ છે મારે ગ્રે કલર. તો મને તો આ કલર ગમતો નહોતો, પણ લાસ્ટ પીસ હતું અને આ જ કલર હતો, બીજો નહોતો, એટલે પછી આ લેવો પડ્યો. અને બધાને ખબર જ હશે કે આઈફોન 15 પ્રોના હવે બાર માર્કેટમાં હાવ ઓછા મળે છે, કોક જગ્યાએ જ મળી રહેશે, નહીંતર નથી મળતા એમ. અને કેમેરાના બેસ્ટ રિઝલ્ટમાં અમને આ થોડોક સારો લાગ્યો હતો આઈફોન 15 પ્રો, એટલે અમે લીધો હતો. તો અત્યારે છે ને હવે આપણે આ ત્રણમાંથી કયું કવર ચડાવવું ને એ વિચારી લેવી, બરોબર. અને આમાં છે ને જો આ કવર તો અત્યારે કંઈ ચડાવાય એવું છે ને, આ બેમાંથી ને એકાદું ચડાવવાનું, પણ આમાં તમને જે આ રીંગું દેખાય ને એ છે ને એ કાચ છે, એટલે આપણે કેમેરાની સેફટી ફૂલ એ કવરમાં રહી શકે એ રીતની છે. બાકી તમારે આ ચોરસ જે છે એ કાઢવું હોય ને તો તમે કાઢી શકો, પણ તો છે ને આખો કેમેરો તમારો ફોનનો બહાર રહી જાય, એટલે સેફટી બિલકુલ ના રહે. અને આમાં કાચ છે એટલે સેફટી એમ ફૂલ રહે. બાકી થોડોક ટાઈમ તમે યુઝ કરો પછી કાચના લીટા પડ્યા હોય તો તમારે વિડીયો ઉતારવામાં એમ થોડું કહેવાય, પણ અત્યારે તો સેફટીવાળું છે. અને આમાં જો કે કેમેરા થોડાક અંદર રહેશે એટલે એ સેફટીવાળું છે. અને આ તો હવે બહુ આઈડિયા નથી મને કઈ રીતનું છે એમ. તો હાલો હવે છે ને મેન તો અત્યારે આ ચડાવવાનું છે, કેમ કે આમાં કેમેરાની સેફટી જોઈ અને અત્યારે એ કવર ચડાવવાનું મેં પસંદ કર્યું છે. મને એ કવર જો કે ગમતું તો નથી એટલું બધું, પણ તોય આપણે એ કવર ચડાવશું, કેમ કે આપણે સેફટીને ધ્યાનમાં રાખીને ફાઇનલ છે ને આપણે જો આ કવર ચડાવી દીધું છે. આની પહેલા છે ને અમે જે અત્યારે ઓલા કવર નીકળ્યા છે ને કે તમારો ફોન 14 હોય, 15 હોય, 13 હોય, ગમે તે હોય, પણ એમાં આઈફોન 17 કવર તમને કસ્ટમાઇઝ કરીને આપે, અથવા તો હવે મળવા હોતા માંડ્યા છે. તો અમે પહેલાં એ મંગાવ્યું હતું કે ઓરેન્જ કલરનું, પણ એ કવર એટલું હાર્ડ હતું કે પછી ફોનમાંથી જ્યારે કવર કાઢવું હોય ને ત્યારે નીકળતું નહોતું. અને એમાં પાછળ છે ને આ રીતના કાચ આવતો હતો. તો વિડીયો ઉતારવામાં છે ને કાચને ક્યારેક લીટા પડ્યા હોય કે કાચ ખરાબ થઈ ગયો હોય તો બહુ કેવરાવે. અને કવર જ્યારે કાઢવું હોય ને તો એટલું હાર્ડ કવર પડતું હતું કે નીકળતું જ નહોતું. અમારું એક એટીએમ આખું ખરાબ થઈ ગયું એ કવર કાઢવામાં, એટલું હાર્ડ હતું. અને ફોનનું લેમિનેશન હોતા ઉખડી ગયું હતું, એટલે પછી તરત ને તરત છે ને અમે એ કવર પાછું આપી દીધું અને આ બીજું કવર લઈ આવ્યા હતા. બાકી અત્યારે હવે 14, 13, 15 ગમે એવું હોય એ બધાને એ કવર કસ્ટમાઇઝ કરાવવા હોય તોય તે મળતા હોય છે. તો આ રીતનું છે. હાલો હવે છે ને આપણે જમવાનું બનાવવાનું છે, અને જમવાનું મારે એકનું જ બનાવવાનું છે, એટલે આપણે વઘારેલા ભાત બનાવી નાખવી, ફટોફટ પૂરું થઈ જાય. આપણા મસ્ત વઘારેલા ભાત બની ગયા છે, તળેલા મરચા છે, રોટલી છે અને છાશ છે. તો હાલો હવે જમી લેવી. તો આપણે જમી લીધું છે અને વાસણ જો આટલા જ છે એટલે એટલા રહેવા દીધા છે. હમણાં ચા બનાવશું તો એ ધોઈ નાખશું. અને કપડાં સુકાઈ ગયા છે તો આપણે કપડાં હંકેલવાના છે. કપડાં હંકેલી નાખવી. પછી અમારા નીચે વાળા મારા બેનપણી છે એમને છે ને ગોળ કેરીનું અથાણું બનાવવું છે, ગોળ કેરીનું જે બનાવે ઈ. પછી બનાવવો છે મોરબો. ઘણા મોરબો કહેતા હશે કે મોરબો કહેતા હશે, અને દેહમાં બધા વધારે પડતો ચૂંદો કે તો ઈ બનાવવાનો છે. અને બીજું ગોળનું નહીં, કેરીનું ને ગુંદાનું અથાણું બનાવવાનું કહેતા હતા કઈ. તો એમને ત્રણેય એક હારે બનાવવાના છે. તો કે થોડીક વાર હેલ્પ કરાવવા આવજો, ગોળ ને એવું સુધાર દેવા એ કે આવજો. તો જવાનું છે એમને અહીંયા. હવે એ બધું આજ જ બનાવવાના છે, જે રીતના શું કરવાના છે એ મને કઈ ખબર નથી. અમે તો જો કે મોરબોય નથી બનાવતા અને ગુંદાનું કેરીનું અથાણું નથી બનાવતા. કેરીનું બનાવી શીખવાય છે, જયદીપ તો કઈ ખાતા નથી. હું ને એતરાજ બે ચારેક ખાવી, એટલે અમે આ વખતે બહુ વિચાર કર્યો નથી બનાવવાનો, પણ જોઈશ એવું લાગશે તો 500 કે કિલોનું મારીને એતરાજ હાટું બનાવશું. તો અત્યારે છે ને હવે આ કપડા હંકેલી લઉં, પછી એમને ફોન કરી જોઉં, જો એ ફ્રી થઈ ગયા હોય તો જાશું, નહીતર પછી આપણે થોડીક વાર
સુઈ જશે, એમનો ફોન આવશે તો જશું. તો પેલા કપડા હંકેલી નાખવી, પછી એમને ફોન કરી જવું. તો અત્યારે વાગી જશે બપોરના 3 અને આપણે ચા બનાવવા મૂકી દીધી છે. નીચે વાળા બેનનો ફોન આવ્યો કે એમના છોકરી છોકરો છે એ સુઈ જશે, તો એ કે હવે આવો તો આપણે બનાવી. તો મેં કીધું હાલો હું ચા પીતી આવું, એટલે વહેલું મોડું થાય તો વાંધો ના આવે. તો આપણે ચા બની જાય એટલે પીને પછી જાવી. અને બીજી વાત મારે એ કહેવાની હતી કે મારે ઇન્સ્ટાગ્રામમાં પર્સનલ મેસેજ આવે છે કે 1-2 જણા કોમેન્ટમાં પૂછતા હોય છે કે તમે જે મકાનમાં રહો છો એ અપાઈ ગયું છે કે નથી અપાઈ ગયું, અમારે રાખવું છે કે અમે આ કાસ્ટના છીએ કે અમે આ કાસ્ટના છીએ, એ રીતના મેસેજ આવતા હોય છે. તો અમે જે મકાનમાં રહેવી હતી ને મકાન ઓલરેડી અપાઈ ગયું છે. કેમ કે સુરતમાં છે ને એ રીતના રૂલ્સ હોય, બીજા સિટીમાં હોય કે નહીં મને બહુ આઈડિયા નથી, પણ સુરતમાં એ રીતનું છે કે જો તમારે ભાડુતને મકાન ખાલી કરવાનું હોય ને તો મકાન માલિકને 30 દિવસ પહેલા, એટલે કે મહિનો અગાઉ તમારે કહેવું પડે કે અમે મકાન ખાલી કરવાના છીએ. અને જો મકાન માલિક તમને ખાલી કરાવવાના હોય ને તો એ તમને મહિનો અગાઉ કહી દે કે મકાન તમે ખાલી કરજો, એટલે 2 ને 30 દિવસનો ટાઈમ મળે. એટલે ભાડું તે બીજે 30 દિવસમાં ગોતી લે અને મકાન માલિકે તે 30 દિવસમાં બીજા ભાડું ગોતી લે. આ રીતનું હોય છે. તો અમારે જ્યારે મકાન લેવાની વાત ચાલુ હતી ત્યારે અમે કીધું હતું કે અમે ગોતવી હતી, એટલે એમને તે બીજાને કીધું હોય કે કોઈ ભાડું સારા હોય તો કહેજો એમ, એટલે કે અમારે દેવાનું છે એ રીતની વાત થતી હોય. તો અમારે જ્યારે અહીંયા ખાલી મકાન ગોતવાની વાત હાલતી હતી ત્યારથી જ ત્યાં મકાન છે ને ઓલરેડી અપાઈ ગયું છે. અને એ લોકોનો સામાન હોતા ને 1-2 દિવસમાં આવી જવાનો છે. કેમ કે હવે વેકેશન પડ્યું છે એટલે એમના દેશમાં જવાનું છે ને એમને જ્યાં રહેશે ત્યાંથી ખાલી કરાવવાના છે એવું કંઈક છે. તો એ કહેતા હતા કે અમે ધાબામાં સામાન મૂકી જશું, ભલે કે અમારો સામાન 15-20 દિવસ મહિનો કે ધાબામાં રહે, પણ અત્યારે એમને સામેથી ખાલી કરાવે છે અને એમના દેશમાં જવાનું છે તો એમને મહિના હાટું બીજો જ એક રૂમ ગોતવી પડે. તો એમને કીધું કે મકાન માલિકને પૂછ્યું કે અમે મૂકી જાવી એમ, તો એ મૂકી જવાના છે અને અમે જ્યારે ખાલી કરશું પછી એમનો સામાન અંદર લઈ લેશે. તો ઓલરેડી મકાન અપાઈ ગયું છે, નહીં તો તમારે કોઈ જીને રાખવું હતી ને હું ચોક્કસ કહેત કે આવજો જોવા અને મકાન માલિકને વાત કરત, પણ હવે અપાઈ ગયું છે એટલે તો બીજું કઈ થાય નહીં. તો જો હું નીચે છે ને 3 વાગે જઈતી અથાણું એવું બધું કરાવવા, અત્યારે 5 વાગ્યા છે ત્યારે હું આવતી રહીશું. અને અમારે નાસ્તો કરાવવામાં હજી 2-4 જણા બાકી રહી ગયા છે. તો એ છે ને મારા બેનપણી જે છે આશાબેન, એ જ હજી બાકી હતા. તો એમને મેં ફોન કર્યો, મેં કીધું તમે આવો અને તમારે દવાનું પેંડા ને એવું ખાતા જાઓ ને લેતા જાઓ. તો એ કે એવું ના હોય નાસ્તો કરવા, કે અમારે આવવાનું ના હોય કે તમારે લઈ જવાનું હોય. અમે 2-3 જણા અહીંયા આવી જાય તો ડાયરેક્ટ નાસ્તો કરતા જાય ને દેતા જાય. તો હવે 2-3 જણામાં તો અત્યારે એક આવે છે, બીજા જે છે એ દેહમાં જ્યાં છે એવું બધું છે. તો એમને એકને આપણે નાસ્તો કરાવી દેવી અને આરે દહીં હોતન દેવી અને બીજાને દેવાનો છે એને હવે આપણે આજકાલમાં દઈ દેશું. કેમ કે આજ જવીને કાલ જવીને પમદી જવીને એમ કરતા કરતા 4-5 દિવસ જેવું થઈ ગયું. તો પછી પેંડા કઈ વધારે સારા રહે નહીં એટલે આપણે દઈ આવશું. પછી હાલો હવે આવે એટલે એમને દઈ દીધું. આપણે બેનપણીને બોલાયા હતા તો બેનપણી નાસ્તો કરી અને નાસ્તો હારે એમને દેવાનો હતો એમના છોકરા માટે અને એમના હસબન્ડ માટે. તો આપણે દઈ દીધો છે અને એ લઈને જ્યાં પછી હું મારું કામ લઈને બેઠી હતી કે આ સિંગદાણા છે ને હારા બધા કરવાના હતા, ખોલેલા હતા, એમાંથી જો આટલા જે ખરાબ હોય એ કાઢવાના હતા. તો એક બોટલ ભરાઈ જશે અને બીજી બોટલ ભરવાની છે, પણ જો આજે ખાલી થઈ જાય ને તો એ ધોવાની છે. અને આટલા ખરાબ દાણા નીકળે એ હવે જવા દેવાના છે. આવું બધું કામ હતું આજના દિવસમાં. તો આજનો દિવસ છે ને આવો રહ્યો, બીજું કાંઈ હતું નહીં આજ. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.